વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। માનવતા વિરુદ્ધ અપરાધના કેસમાં દોષિત જાહેર થતા આ મોટી કાર્યવાહી ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે શેખ હસીનાને દોષિત જાહેર કર્યા છે। નાગરિકોના મોત માટે શેખ હસીના જવાબદાર હોવાને કારણે તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। જોકે એ બાદ બાંગ્લાદેશમાં ફરી હિંસા ન ફાટી નીકળે તે માટેની પણ વ્યવસ્થાઓ તે માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તેમના ઉપર માનવતા વિરુદ્ધ ગુનાના 5 જેટલા આરોપ છે, જેના આધારે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। હસીનાના નિર્ણયને લઈને દેશભરમાં અત્યારે હિંસા ચાલુ છે અને સરકારે પણ ત્યાં હાઈ એલર્ટ જારી કર્યું છે। ઢાકામાં લગભગ 15,000 જેટલા પોલીસ કર્મીઓ પણ તૈનાત છે અને હિંસક વિરોધીઓ પર ગોળીબાર કરવાનો તક આદેશ આપી દેવામાં આવ્યો છે। બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના કે જેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, માનવતા વિરુદ્ધ અપરાધના કેસમાં તેમને દોષિત જાહેર કર્યા છે। ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે શેખ હસીનાને દોષિત જાહેર કર્યા, ફાંસીની સજા ફટકારી અને તેમણે એ પણ જણાવ્યું કે નાગરિકોના મોત માટે શેખ હસીના જવાબદાર છે। કરીશું નજર 3 મિનિટમાં 18 ખબરો પર।